ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જનસમર્થન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જનસમર્થન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા। આ યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિત રહી હતી। બંને આગેવાનોએ કાર્યકર્તાઓમાં ઉર્જા ભરી અને આવનારી ચૂંટણીમાં પક્ષને મજબૂત જીત આપવા માટે સંકલ્પને દોહરાવ્યો હતો। જનસમર્થન પદયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવાઈ હતી, જ્યાં સ્થાનિક લોકોએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। કાર્યકર્તાઓએ ભાજપના પક્ષના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજાવી દીધું હતું। આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને લઈ લોકોમાં વિશ્વાસ વધ્યો છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મતદારો ભાજપને જ સમર્થન આપશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન જોવા મળ્યું હતું અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જનતા પાર્ટીના સૌ ઉમેદવારશ્રીઓને જંગી બહુમતીથી મત આપી જીતાડવા માટે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનશ્રીઓ મતની અપીલ કરવા આવી રહ્યા છે। આગામી 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારશ્રીઓને કમળના નિશાન સામે બટન દબાવી જંગી બહુમતીથી વિજય અપાવીએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી વંદે। આજે 26 તારીખે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થવાય। વર્ષોથી ભારતીય જનતા પાર્ટી આ પ્રચાર પડઘમ શાંત થાય તેના દિવસે મેઇન બજારની અંદર પદયાત્રાનું આયોજન કરતી હોય છે, ત્યારે આજે પણ આ મેઇન બજારમાં 52 ઉમેદવારો સાથે તેમજ આપણા સાંસદ અને કેન્દ્રીય મંત્રી બેન નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય બેન શ્રી સેજલબેન તેમજ પૂર્વ અધ્યક્ષશ્રીઓ, સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા આજે મેઇન બજારમાં પદયાત્રાનો રાઉન્ડ છે।